શ્રી વલ્લભાતી પ્રસાદ લીધો એટલે ઊંઘ આવતી લાગે છે. વલ્લભા આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગીરધારી રે. આજનો સવારના ઉઠ્યા. કાલે મારી તબિયત ખરેખર એટલી ખરાબ હતી ને મારા મિસ્ટર મને કે પ્લેનમાં વયું જ જવું છે, બરાબર, પણ એમ વલ્લભ જવા દે ખરા આપણને. રજનો પ્રભાવ એવો કે રાતના થોડી રજ મોઢામાં મૂકી દીધી. સવારે મને એવું થયું કે ના કાલે હું ખોટી માંદી હતી. તો વ્રજનો જો શ્રદ્ધા હોય તો ગીતામાં ક્યાંય ભગવાને પોતાની સહી નથી કરી. ગીતાજીમાં ક્યાંય ભગવાને પોતાની સહી નથી કરી, છતાંય કહે છે કે કૃષ્ણ ગીતા ગાય છે. ષોડશ ગ્રંથમાં વલ્લભે ક્યાંય પોતાની સહી નથી કરી, છતાંય કહીએ ષોડશ ગ્રંથ વલ્લભના. એમ વ્રજની ક્યાંય કોઈએ નથી વાત કરી, પણ આપણે અનુભવીએ છીએ એટલે કહીએ છીએ કે વ્રજનો પ્રભાવ છે ને છે. સવારના ઉઠ્યા, કેવા કરહ લાગ્યા. હવે જે અમારી સાથે હતા, કેટલા જણા હતા, હાથ ઊંચો કરો. ત્યાં વ્રજવાસીના હાથનો ટૂંક લીધો, થોડો સત્સંગ કર્યો. ત્યાં વનરાય કુંડ એના દર્શન કર્યા, એની લીલાનું વર્ણન કર્યું. પણ વ્રજની વાત આવી તો મને બહુ જ ગમે છે, કારણ કે બરસાના જઈને આવ્યા. બરસાનાથી નંદગાંવ અને નંદગાંવથી બરસાના વચ્ચે સંકેતવન કેટલા જઈને આવ્યા આમાં? ક્યાં બાત હે, અમે જ નથી ગયા. સંકેત એટલે ઈશારો. ઠાકોરજી ત્યાંથી ઈશારો કરે, સામનેજી પધારે. સામનેજી ત્યાંથી ઈશારો કરે, ઠાકોરજી પધારે. આપણે ઓલું હિન્દી પિક્ચરનું ગીત છે, ખબર છે? ઈશારો ઈશારો મેં દિલ દેને વાલે મેરી જાન સીખા હે તુમને. હવે આપણને કઈ પ્રેમલી યાદ ના આવે. હવે પ્રેમની વાત આવે એટલે રાધા કૃષ્ણ સિવાય બીજું કોઈ યાદ ના આવે. અને જો બીજી લૌકિક વાત યાદ આવે છે તો હજી આપણું પુષ્ટિ માર્ગમાં પૂરેપૂરું પ્રવણ થયું નથી. એક જે ગીત ગાતા હતા, 20-25 વર્ષ પહેલાની વાત છે, એ તો અત્યારે લીલા વિસ્તારી ગયા. ત્યારે મેં એક વૈષ્ણવને પૂછ્યું, મેં કીધું આ જે કેમ આવું ગીત ગાય છે? એ કે કોના માટે ગાય તને ખબર છે? ઈલા એક સરસ વાક્ય ગાતા હતા હિન્દી પિક્ચરનું. आप यूं ही अगर हमसे मिलते रहे देखिए एक दिन प्यार हो. ઠાકોરજીને રોજ મળો, પ્રેમ થઈ જાય કે નહીં? એને કેવું ના પડે હો મારા વાલા. હા જય શ્રી કૃષ્ણ મારા વાલા. પાછળ નહીં જોવાય. તમારો સત્સંગ બહુ સાંભળે. પ્લસ હું જ્યારે અમેરિકા ગઈ, મેં તમને 3.5 મહિના મેં તમને હારે રાખ્યા છે. પછી છોડી દીધા. સબ આપકી કૃપા સે મેરા કામ કરે છે એ બધું. પણ હું જીરો હતી ને, જીરો તો વલ્લભ એકડો બની ગયા ને એટલે જીરોની કિંમત છે. બાકી જીરો કોઈ દિવસ આગળ આવે નહીં. જેની આગળ વલ્લભનો એકડો હોય ને એ જીરાની કિંમત થાય. બરાબર. હવે જાઓ પ્રસાદ લઈ. બરસાના ને નંદગાંવ વચ્ચે સંકેતવન છે. બધા એમ કે ઠાકોરજીના ને રાધાજીના લગ્ન નથી થયા છે, પણ પ્રભુએ બધા ખેલ કર્યા. જો વિવાહ ખેલ, હોરી ખેલ, સાંકડી ખોરમાં દાન ખેલ. પ્રભુને રમત છે. આપણે બધા નાના હતા ને
હવે તો આ કોમ્પ્યુટરે ને મોબાઈલે બધું બાળપણ છીનવી લીધું છે. રિયલ બાળપણ આપણી જેવા ઉંમરવાળાએ જે ભોગવ્યું છે કે નાના હોઈએ મામાના ઘરે જઈએ કે બધા ભેગા થઈએ, વેકેશન હોય એટલે ઢીંગલી પોતિયા રમતા હતા, યાદ છે બધાય? અને પછી ગાતા, તારી ઢીંગલી નિયારે મારો ઢીંગલો રમે, શીરો પૂરી ને જલેબી જમે, તારી ઢીંગલી તારે એ ઢીંગલા પોતિયા એક ખેલ એવો જ ઠાકોરજી આપણી સાથે કરે છે. આપણે ઠાકોરજીના ખીલોના છીએ. કોઈની સાથે હસીને ખેલ કરે, કોઈની સાથે એની વસ્તુ છીનવી લે ખેલ કરવા માટે થઈને, છુપાઈ જાય. તો આપણે બધાને એક ખેલમાં સંમિલિત કર્યા છે. પણ જે આજ્ઞા કરી હતી કે પ્રભુને એક જ વિનંતી કરીએ કે ખેલમાં તું અમને પાત્ર ન બદલાવતો, અમને ન, ઓ ભાઈ તું ધીરે, ઓ ભાઈ પાત્ર તે આપ્યું છે ને એ પાત્ર ન બદલાવતો. તારે જે અમારી સાથે ખેલ કરવો હોય કરજે. વાત કરતા હતા નંદગાંવનો. એમાં નંદગાંવમાં ખાસ આ પાન સરોવર, બીજું નામ જુઓ પાવન સરોવર. કઈ ગ્રંથોમાં પાન સરોવર લખ્યું છે, કઈ ગ્રંથોમાં પાવન સરોવર. બેના કારણ છે, એમના નામ પાડ્યું નથી. ગ્રંથોમાં બધું ઓથેન્ટિક હોય. હું જે વાત કરીશ એ ગ્રંથોના પ્રમાણે કરીશ. વ્યર્થ મારો વાણી વિલાસ નહીં કરું. પાન સરોવર કેમ પડ્યું? સારસ્વત કલ્પમાં નંદ બાવાને ત્યાં 9 લાખ ગાયો હતી. હવે 9 લાખ ગાયો અહીંયા ઠાકોરજી ગૌચારણ કરવા પધારે અને પછી ગાયો ધરાઈ જાય એટલે ઠાકોરજી એને પાણી પીવડાવતા, પાન કરાવતા. કોને? ગાયોને. તો એ પાન કરાવતા ગાયોને જળનું, એટલે આનું નામ શું પડ્યું? હવે પાવન સરોવર. વલ્લભના વખતમાં એટલે કે 550 વર્ષ પહેલા વલ્લભે બધી બેઠક કરતા અહીંયા 6 મહિના બિરાજ્યા છે. કેટલા? અહીંયા 6 મહિના સુધી ઉદ્ધવજીને પારાયણ સંભળાયું છે. નંદ બાવા યશોદાજીને પારાયણ સંભળાયું છે. આપણે બધા જે ભાગવત વાંચતા હોઈએ એમને ખબર છે કે ઉદ્ધવજીને જ્ઞાનનું બહુ અભિમાન હતું. ઠાકોરજી કે આ ઉદ્ધવને સુધો કરવો હોય ને તો એને વ્રજમાં મોકલવો જોઈએ. જે બહુ ઊંધાલતા હોય ને અહીંયા આવીને સીધા થઈ જાય. એનો દાખલો આ ભાઈ કે જન્મો ત્યારથી ચંપલ નહોતા પહેર્યા, અહીંયા ચંપલ વિના ફરવા માંડ્યા. પ્રભુએ જો એમને એવી કૃપા કરીને કે આ રજ તમને અડે છે એટલે તમારામાં ભાવ વધે છે. તો વાત કરતા હતા ઉદ્ધવજીની. 6 મહિના આવ્યા. ગોપીઓને સમજાવવા જાઉં છું પ્રભુ. એ કે કાંઈ વાંધો નહીં, ગોપીઓને જ્ઞાન આપીને આવીશ, કાંઈ વાંધો નહીં. ઠાકોરજી કે જા. ઉદ્ધવજી આવ્યા. બ્રહ્મ તો વ્યાપક છે, આ પરબ્રહ્મ છે, ઈશ્વર છે, પરમાત્મા છે, ભગવાન છે. શું તમે બધા મંડાણા છો? કણ કણમાં ઈશ્વર છે. ગોપીઓ કે ભાઈ ઊભો રે, તારો ભગવાન કોણ કણમાં હતો ને એટલે તારા ભગવાનને છોડીને તું આવ્યો. અમે અમારા ભગવાનને છોડીને ક્યાંય નથી ગયા. તો તમારા ભગવાન તમને છોડીને કેમ મથુરા આવ્યા? ઉદ્ધવજીએ કહ્યું. ગોપી કે તું એમ કે છે અમને છોડીને આવ્યા? ઠાકોરજી ક્યારેય વ્રજ છોડીને મથુરા નથી ગયા. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય વ્રજ છોડીને ક્યાંય ગયા નથી. એનું પ્રગટ પ્રમાણ ગોપીઓએ આપ્યું. 1 મિનિટ, એનું પ્રગટ પ્રમાણ તમને આપું.
મથુરામાં દેવકી વસુદેવને ત્યાં જે સ્વરૂપ પ્રગટ થયું તે ધર્મ સ્વરૂપ. કયું સ્વરૂપ મારવાલા? અને એ ધર્મ સ્વરૂપને લઈને વસુદેવજી ગોકુળમાં આવ્યા અને ત્યાં નંદ બાવાને ત્યાં જે સ્વરૂપ પ્રગટ થયું હતું એમાં એ સ્વરૂપ ભળી ગયું. એ સ્વરૂપ કયું? ધર્મી. ધર્મ સ્વરૂપ હોય એના 6 ગુણ હોય: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ. અને ધર્મ સ્વરૂપ એનાથી ઉપર. તો અક્રૂરજી લેવા આવ્યા ત્યારે એ ધર્મ સ્વરૂપ ગયું છે, ધર્મી સ્વરૂપ ગયું. સમજાય છે કે બધાને ઊંઘ આવે છે? તો ઉદ્ધવજીને કહી દીધું કે શું કહેશું? જો આ ગાયો દો અવાજ આવે છે ને, ચરાવીને આવે છે, આગે ગાય પાછે ગાય, હિત ગાય ઉત ગાય, ગાયન મેં બસ વોહી ભાવે. ઉદ્ધવજીને દર્શન થયા. એ કે સાંભળ, આ સાંકડી ખોરમાં દાન લીલા તને કરતો દેખાય છે? ઉદ્ધવજીને દર્શન થયા. ઉદ્ધવજી કહીને આવ્યા હતા ઠાકોરજીને કે સવારે જાઉં છું, બપોરે પાછો આવતો રહીશ. પણ 6 મહિને ઉદ્ધવજી અહીંથી પાછા મથુરા ગયા નહીં. અને છેલ્લે આવ્યા હતા કૃષ્ણ કૃષ્ણ કરતા, ગયા ગોપી ગોપી કરતા. અને એટલી વિનંતી કરી, હે વ્રજ, તારી પાસે એટલું જ માગું છું. હે શામળીજી, તમારી પાસે એટલું જ માગું છું કે મને વ્રજની આ ગુલ્મલતા બનાવજો. કેમ વૃક્ષ ન, કેમ ફૂલ ન કીધા, કેમ ફળ ન કીધા, કેમ પાન ન કીધા? ગુલ્મલતા. ગુલ્મલતા છે ને આટલી જ હોય. એટલે ગોપીઓ હાલે ચાલે, પાણી ભરવા જાય તો એમના ચરણની રજ ઉડે ને એ ગુલ્મલતા પર પડે. તો મને તો ચરણની રજ જોઈએ છે, મારે બીજું કાંઈ જોઈતું નથી. તો ઉદો હો ગયો સુદો, જ્ઞાનની ડુગડુગી વાગી અને પ્રેમ જીતી ગયો. તો એવું આ નંદગાંવ. જો નંદગાંવની અંદર બીજી ઘણી બધી લીલાઓ છે. અહીંયા પાવન સરોવર કેમ કહેવાય છે? અહીંયા એક યવન આવ્યો હતો, એ ઘોડો લઈને આવ્યો હતો. હવે જંગલ જેવું હતું તો યવનને એમ થયું કે મારે ઘોડાને અહીંયા પાણી પીવડાવવું. આ જળ થોડુંક જેવું તેવું છે. એ ઘોડાએ જળ પીધું તો એ લીલામાંથી બીછડો પડેલો હતો, એટલે ઘોડો બન્યો હતો. એણે પાણી પીધું તો લીલામાં પહોંચી ગયો અને એક દિવ્ય સ્વરૂપ ઉપર જતું બધાએ જોયું. કારણ કે એના પર દ્રષ્ટિ કોની પડી તમારા વાલા? વલ્લભની. અહીંયા કોણ બિરાજે છે? વલ્લભ બિરાજે છે. તો ઓલો યવન, યવન એટલે સમજી ગયા ને શું? નો સમજાતો હોય કયો? યવન એટલે શું? હા. તો આ પાવન કેમ થયું? આ પીને ઓલો પાવન થઈ ગયો ને. કોણ? ઘોડો. એટલે આનું નામ પાવન સરોવર. આપણે બધા આવીએ તો પેલા અમે અપરસ અહીંયા કરતા હતા, હવે બધા બાથરૂમમાં કરે છે. અમે 50 વર્ષ પહેલાં આવતા હતા ત્યારે 15 કે 17 વર્ષ રાશું. એટલે અમારી ભેગા જે ભગવતી હોય ને કે હાલો બેના, એટલે અમે કંઈ અમારે નથી ને આવું ઠંડુ હોય ને આમ હોય. પણ એકવાર અંદર પડો ને પછી તમે એવા પાવન થઈ જાઓ કે વલ્લભ કે હવે મારી જારીજી ભરતો. એટલા પાવન સરોવર. તો પછી પેલા યવને મહાપ્રભુજીને કહ્યું, આવી જાઓ, ઓલો એક ગાવાનું છે ને, મારણે લ્યો. ત્યારે વલ્લભે કહ્યું કે તને શરણે હું નહીં લઉં, હજી તારો અધિકાર પુષ્ટિ માર્ગમાં નથી. આપણે બધા પુષ્ટિ માર્ગીય છીએ ને મારા વાલા. આપણો કોઈ અધિકાર નથી, આપણી કાંઈ લાયકાત નથી, આપણામાં કાંઈ એવું નથી. પણ આ કોની કૃપા છે? વલ્લભ થકી પડે સર્વ સહેલું. ત્યારે કહ્યું તને મારો પુત્ર અંગીકાર કરશે. તો યવનની આંખમાં પાણી આવી ગયા કે ત્યાં સુધી મારું શું? તો કે તને મારા આશીર્વાદ છે કે મારો પુત્ર તને યવનમાંથી ને 100% વૈષ્ણવ બનાવશે. 84, 252 કેટલા વાંચે છે? હાથ ઊંચો કરો મારા વાલા.
જે વાંચતા હોય એ વાર્તામાં છે, જામનગરમાં સંગમજી મોચી સાંભળ્યું છે ને બધાએ? તો આઈનો એ યવન સંગમભાઈ થયા, સંગમજી, બરાબર, અને મોચી થયા. પણ મોચી હતા, વૈષ્ણવ હતા, ઘરે ઠાકોરજી બિરાજતા હતા, ગુસાઈજીના સેવક હતા. બ્રાહ્મણોએ વાંધો લીધો કે મોચી થઈને અમારે જેવું પહેરે છે. પહેલાના જમાનામાં વર્ણાશ્રમ ધર્મ હતો. બ્રાહ્મણ ઉપદેશ કરે ને જ્ઞાન આપે, ક્ષત્રિય રક્ષા કરે, વૈશ્ય ધંધો કરે અને શૂદ્ર સેવા કરે. એટલે બ્રાહ્મણોએ વાંધો લીધો કે આ શૂદ્રએ અમારા જેવો પહેરવેશ પહેરાય નહીં. બધાએ રાજાને ફરિયાદ કરી. રાજા વાજાને વાંદરા, એને કાન ન હોય, કોડિયા જ હોય. રાજાએ બોલાવ્યો, એ ભાઈ, અમારા રાજમાં આવું ના ચાલે, તું બોચી થઈને આવું પહેરવેશ પહેરે બ્રાહ્મણ જેવો? તો કે હું તો એવો જ પહેરીશ. તો કે ક્ષુદ્ર બ્રાહ્મણ ન બની શકે, પણ બ્રાહ્મણ શુદ્ર બની શકે. તો કે ક્ષુદ્ર બ્રાહ્મણ બની શકે. તો રાજા કે છાશમાંથી ને દૂધ ના બની શકે, દૂધમાંથી ને છાશ બની શકે. સંગમજી ભાઈએ કીધું કે મારા ગુસાઈજીની કૃપા હોય તો છાશમાંથી પણ દૂધ. રાજાએ મંગાવ્યું કે બહુ હોશિયારી કરસ ને, લે નાખી દીધું ઉપરનો ગુસાઈજીનો. કોણે? સંગમજી ભાઈએ. એણે કીધું મારા ગુસાઈજી પરમ દયાળ, હું આપને શ્રમ આપું છું. वैष्णव ये जगह आप प्लीज अब जहाँ से आना जाना है